જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ અને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે લગન સિઝન ચાલે છે, તો મિત્રો કપલ વાળું જોરદાર સ્ટેટસ તમને આજે બનાવતા શીખવાડીશ, બરાબર। તમે કપલના ફોટા મૂકીને તમને થંબનેલમાં તમે જે સ્ટેટસ જોયું એવું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ। અને સૌથી પહેલાં તમે એનો ડેમો વિડીયો પણ જોઈ લો એટલે તમને ખબર પડે સ્ટેટસ કેવું છે, બરાબર। તો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। અને મિત્રો ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુના આપેલ બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા તો દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયો હવે આપણે શરૂ કરીએ। क्या बात है, बरोबर से बरोबर से जय हो। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કોણ છે, અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। સૌથી પહેલાં ઉપર તમને ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તો તમારે સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ તમારે અહીંથી ઓપન કરવાનું છે યા પ્રોજેક્ટવાળો ઓપ્શન, બરાબર। તો પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બરાબર। તો આ બીટમાર્ક પ્રોજેક્ટની લિંક પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। તો બીટમાર્ક પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે જે ફોટાઓ લેવાનો હોય વિડીયો બનાવવા માટે એ ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે, બરાબર। તો સૌથી પહેલાં તો મિત્રો આ રીતના ફોટો લઈ લઉં છું, ફોટાને આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ અહીંથી કરી દઉં છું, બરાબર, આ રીતના। અને પછી ફોટાની સાઇઝ અહીંયાથી થોડી મોટી કરી દઉં છું, બરાબર, ઝૂમ કરીને આ રીતના અહીંયાથી સેટ કરી દેવાની, બરાબર। તમારે પછી એ ફોટાની સાઈડમાં અહીંયા મૂકી દેવાનું છે, તમારે અહીંયા જે સેટ કરીને મૂકવાનું હોય તે અહીંયા આપણે સેટ કરીને મૂકી દઈએ છીએ। તો આ રીતના અહીંથી મૂકી દઉં છું, બરાબર। પછી બેક આવીને અહીંયા ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે અને નીચે અહીંયા તમે જોઈ શકો છો મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન તમને દેખાય, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તેમાંથી તમારે આ વાઇપવાળો જે ઇફેક્ટ છે મિત્રો એ લઈ લેવાનું છે, પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે અહીંયાથી એન્ડને અહીંયાથી માઇનસ કરવાનો રહેશે, બરાબર, આ રીતના। પછી નીચે તમને અહીંયા ફેધરવાળો ઓપ્શન દેખાશે, તો ફેધરને તમારે અહીંથી પ્લસ કરવાની રહેશે અને એન્ડને તમારે થોડુંક આ રીતના માઇનસ કરવાનું રહેશે, બરાબર, અહીંયા આ રીતના આટલો। તો આ રીતના તમારે થોડુંક માઇનસ કરી દેવાનું છે અને પછી આ ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે, આ રીતના, બરાબર। તમે જોયું સોંગની ઉપર આ રીતના લાઈને મૂકી દેવાનું છે એટલે ફોટો તમારે કંઈક આ રીતના એડજસ્ટ અંદર થઈ જશે, બરાબર। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, આ રીતના, બરાબર। એટલે તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગયો। પછી આ જે બોક્સ દેખાય મિત્રો તમે જોઈ શકો છો, એ ત્રણેય બોક્સમાં તમારે ફોટો મૂકવાનો છે। તમે અલગ અલગ ફોટો મૂકો તો બી તમે મૂકી શકો છો અને એકને એક ફોટો મૂકો તો બી તમે મૂકી શકો છો। તો તમારે પહેલા બોક્સમાં મૂકવા માટે અહીંયા ગ્રુપ તમને દેખાશે, તમે જોઈ શકો છો અહીંયા તમને 3 ગ્રુપ આપેલા છે। તો ત્રણેય ગ્રુપમાં તમારે અહીંયાથી શું કરવાનું છે, ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। પછી ફરીથી તેની અંદર તમને એક ગ્રુપ જોવા મળશે, તો એના પર તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। ફરીથી તમને એડિટ ગ્રુપવાળો ઓપ્શન દેખાય તેને તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે તમને આ રીતના એક લાંબુ લેયર તમને દેખાશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે આમાં આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારે બીજો ફોટો લેવો બીજો, બાકી એ ફોટો લેવો તમે એ ફોટો અહીંયા અંદર એડ કરી શકો છો અને ફોટાને તમારે અહીંયા મૂકી દેવાનો છે। પછી ફોટાને ખેંચીને આ લેયરની નીચે લાવીને વિડીયોની લંબાઈ પ્રમાણે સાઇઝ આની લાંબી કરી દેવાની છે, બરાબર। એટલે તમે જોયું બોક્સની અંદર તમારે આ રીતના ફોટો અહીંયા સેટ કરીને થોડુંક ઝૂમ કરીને અહીંયા સેટ કરીને મૂકવાનો રહેશે, બરાબર, આ રીતના। પછી તમારે બેક આવવાનું છે, બેક આવશે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે ફોટો અહીંયા સેટ થઈ જશે, બરાબર। પછી તમારે ફરીથી બેક આવવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને એક ટેક્સ્ટવાળું લેયર અને ગ્રુપ લેયર આવશે। તો તમારે ટેક્સ્ટ ઉપર ક્લિક કરી તમારે નામ ચેન્જ કરવું હોય તો બી તમે નામ પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો, બરાબર। તો તમારે નામ ચેન્જ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો આપણે પહેલા બોક્સની અંદર ફોટો અહીંયા અંદર આવી ગયો છે। એ જ રીતના ફરીથી તમારે એ શું કરવાનું છે, બીજા નંબરનું તમને જે ગ્રુપ દેખાય તેના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। પછી ફરીથી તમારે ગ્રુપ દેખાય છે તો તમારે ફરીથી એને એડિટ ગ્રુપમાં જવાનું છે। પછી તમને ઉપર અહીંયા બીજો ગ્રુપ જોવા મળશે તો તમારે ફરીથી એ ગ્રુપમાં તમારે અહીંયા જવાનું છે, પછી એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે તમને આ રીતના એક લેયર જોવા મળશે। તમારે અહીંયા આવીને ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈને આપણે જે પેલો ફોટો એડ કર્યો એ જ ફરીથી અહીંયા ફોટો એડ કરી દેવાનો છે। તમારે અલગ લેવલ તમે લઈ શકો છો। પછી ફોટોને ખેંચીને નીચે લાવીને ફોટોને અહીંયા એડજસ્ટ કરીને અંદર મૂકવાનું તમારે
રહેશે. સાઇઝ થોડી તમારે અહીંથી મોટી કરી દેવાની છે ફોટાને એડજસ્ટ કરીને. પછી વિડીયોની લંબાઈ પ્રમાણે સાઇઝ લાંબી કરી દેવાની છે. પછી બેક આવી જવાનું છે, બરાબર. પછી ફરીથી અહીંયા તમે જોઈ શકો, આમાં તમારે ચેન્જ કરવું હોય ઇમોજી, તમે અહીંયાથી ઇમોજી પણ ચેન્જ કરી શકો છો. પછી બેક આવી જવાનું છે. બેક આવે એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે ફોટો બીજો પણ અહીંયા તમારે સેટ થઈ જશે, બરાબર. એ પછી શું કરવાનું છે, ત્રીજામાં એડ કરવા માટે તમારે ઉપરવાળા ગ્રુપમાં ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે. ફરીથી તમારે અહીંયાથી ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. ઉપરનો ગ્રુપ દેખાય તેમાં ઉપર ક્લિક કરી ફરીથી એડિટ ગ્રુપમાં જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈને ફરીથી બીજો ફોટો તમારે લઈ લેવાનો છે અને આ રીતના તમારે અહીંથી ફોટાને નીચે લાવી દેવાનો છે. ફોટાને તમારે ક્રટ અહીંયા નીચે સાઈડ કરીને મૂકવાનો રહેશે, બરાબર. તમારે આની અંદર અલગ અલગ ફોટા લેવા તો બી તમે લઈ શકો છો, બરાબર. જેમ કે અલગ અલગ એક બાજુ બોયનો, બીજી બાજુ ગર્લ્સનો ફોટો તમે લઈ શકો છો, બરાબર. આ રીતના કપલ ફોટો તમે અહીંયાથી લઈ શકો છો. અને પછી તમારે ફરીથી આ રીતના એડ કરી દેવાનું છે ફોટોને, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા. પછી બેક આવી જવાનું છે. તમારે અહીંયા ઉપર નામ ચેન્જ કરવું હોય તો બી તમે અહીંથી કરી શકો છો, બરાબર. તો એ રીતના નામ ચેન્જ કરીને આ રીતના તમારે બધા ફોટા અહીંયા એડ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતના ફોટા તમારે એડ થઈ જશે. પછી શું કોણ છે તમે જોઈ શકો, જે તમને નીચે ટેક્સ દેખાય એ ટેક્સમાં તમારે ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. તો ટેક્સ જેમાં આવે મિત્રો, બરાબર, સોંગના લિરિક્સ પ્રમાણે, તો એમાં તમારે ઇફેક્ટ લગાવવાની છે. અને એ સિવાય જ્યાં નામ લખેલું છે એ કી કરેલું છે અને હેપી વેન્ડિંગ કરેલું છે લખેલું છે મિત્રો, એની અંદર તમારે શું કરવાનું છે, તમારે ફોન્ટ એડ કરવાનું છે, બરાબર. તો ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને આમાં જે મેં ફોન્ટ વાપર્યા છે મિત્રો, લેમન મિલ્ક બોલ્ડવાળા, તો આ ફોન્ટ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો તમારે એડ કરવાના રહેશે, બરાબર. તો એડ કરી દેવાના છે અને પછી એ રીતના સિલેક્ટ કરવાના રહેશે. તો પછી એ રીતના તમારે બધામાં અહીંયા ફોન્ટ અટેચ કરવાના રહેશે અને તમારે નામ ચેન્જ કરવું તો તમે ટેક્સ ઉપર ક્લિક કરીને નામ પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો. બાકી ટેક્સમાં ઇફેક્ટ લગાવવા માટે તમારે ફરીથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમે કરવાનું છે, તમને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપના અંદર લિંક આપી દઈશ. તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને તમારે પછી ઓપન કરવાનું રહેશે. ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ તમને આ રીતના ટેક્સની અંદર ઇફેક્ટ તમને જોવા મળશે. તો ટેક્સ ઉપર ક્લિક કરી તેના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનું છે આપણે. બીટમાર્ક પ્રીસેટને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો, તમને અહીં આપણે જે પણ અહીંયા સોંગના લિરિક્સ છે મિત્રો, એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટ એ લાગી જશે, બરાબર. તો આ રીતે તમે આસાનીથી એકદમ જોરદાર રીતે આવું જોરદાર સ્ટેટસ તમે બનાવી શકો છો અલગ જ રીતે, બરાબર. તો આ રીતે તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો. તો જેટલા પણ ટેક્સ છે તો બધાની તમારી ઇફેક્ટ એ લખાઈ દેવાની છે, બરાબર. એટલે તમારું જોરદાર સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે ઉપર તમારે શેરવાળા એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝ સપોર્ટ કરી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યો તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુના આપી બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.